હું છું પલક અને ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત છે. આજે છે આપણે સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા રીમાબેન પટેલના ઘરે અને તે આપણા ગુજરાતી રસોડુંના દર્શકો માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝ લઈને આવ્યા છે. તો ચલો એમની સાથે વાત કરીએ. કેમ છો રીમાબેન? તમે અમારા ગુજરાતી રસોડુંના દર્શકો માટે આજે કઈ વાનગી લઈને આવ્યા છો? આજે આમ તો તુવેરના ટોઠા અને એના બીજું નામથી બાકડા કહેવાય છે. એટલે આ એવી વાનગી છે કે જે શિયાળામાં દરેક ઘરમાં અચૂક બનતી હશે. આવો જોઈ લઈએ કે આ ઇન્ટરેસ્ટિંગ રેસિપી બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ જોઈશે. તુવેરના ટોઠા એટલે તુવેરને સૂકી હોય એને પલાળી અને બાફવાની. બાફેલી તુવેરો છે, લીલી ડુંગળી, લીલું લસણ, કોથમીર, મરચું, મીઠું, લસણ, ગરમ મસાલો, આંબલી, હળદર, લીલા મરચાં અને ધાણા. તો આવો શિયાળામાં દરેકના ઘરમાં અચૂકથી ખવાતા એવા તુવેરના બાકરા કેવી રીતે બને છે એ શીખીએ. તો શરૂઆત કરીશું આપણે. ચોક્કસ. આમાં હકીકતમાં તો 1 કિલો તુવેરો હોય તો 1 કિલો તેલ જાય. 1 કિલો તુવેરોમાં 1 કિલો તેલ. ઓકે. એ ગામડાની વસ્તુ છે તો જ એ કહેવાય કે ટોઠા. પણ આપણે માપનું તેલ નાખીશું. 250 તુવેરો છે તો આપણે 200 ગ્રામ જેવી નાખીશું તેલ. તેલ ગરમ થઈ જાય પછી લસણ નાખીશું. એટલે આપણે છે ને શિયાળો ચાલુ થાય ને એટલે બધાના ઘરે ખાસ આનો પ્રોગ્રામ બનતો હોય છે અને આ એવી રેસીપી છે કે શિયાળામાં દરેકના ઘરે અચૂક બનતી જ હોય છે. આ તો પ્રસંગમાં લોકો હવે તો બનાવતા હોય છે કે કંઈક પાર્ટી હોય તો કે લાવ તું એના ટોઠાને બ્રેડ બનાવી દઈએ. અને બધાની બનાવવાની જે રીત છે એ એકદમ અલગ અલગ હોય. તેલ આવી ગયું છે એટલે આપણે લસણ સૂકું વાટેલું લસણ છે. અને કચાશ છે ત્યાં સુધી કરવાનું છે. આ મૂળ ગામડે ખેતરોમાં પણ હવે એ આ વાનગી છે ને ગામડાથી લઈને અત્યારે શહેરોમાં મોટી મોટી પાર્ટીઓ સુધી પહોંચી ગઈ છે. લોકો બહુ પસંદ કરતા હોય છે. મરચાં કેટલા લીલા મરચાં લેવાના છે? 3-4. એ થઈ ગયા પછી લીલું લસણ 1 બાઉલ. તમે જો ઇન્ગ્રેડિયન્ટ્સ બાજુ નજર કરો તો બધું જ લીલું લીલું એકદમ સરસ દેખાઈ રહ્યું છે. લીલું લસણ જે આપણને શિયાળામાં મળે, લીલી ડુંગળી છે, ધાણા છે જે એકદમ ફ્રેશ શિયાળામાં મળતા હોય એનાથી આ એકદમ ટેસ્ટી વાનગી બનશે. એ થઈ જવા આવે એટલે પછી ડુંગળી વધારે લેવાની છે. અચ્છા. તુવેરો 250 છે પણ 500 ઉપર ડુંગળી છે. અચ્છા. એટલે આમાં આપણે સૂકી ડુંગળીનો ઉપયોગ નથી કરતા એટલે લીલી ડુંગળીનો જ છે. જો આવી ચડવી જોઈએ ને ઓગળી જાય. 15 થી 20 મિનિટ લાગે ચડાવતા. એટલા તેલમાં ચડાવવાની ને એટલે અને બહુ સારું એવું તેલ અંદર છૂટી જાય. હા. આપણે પાણી નહીં નાખવાનું એટલે તેલ વધારે જોઈએ. હવે આપણે સૂકા મસાલા કરીશું. આમાં કાશ્મીરી મરચું વધારે લેવાનું છે. 2-3 ચમચી નાખી દેવાનું. ગરમ મસાલો 2 ચમચી જેટલો. હળદર 5 ચમચી. ધાણા જીરું 2 ચમચી. મીઠું સ્વાદ પ્રમાણે
આપણે તુવેરો જે બાફી છે એની અંદર મીઠું લીધું છે. નાખેલું છે. હવે મસાલો ચડી જાય પછી તુવેરો નાખીશું. જ્યારે બનતી હોય છે તુવેરો ત્યારે દરેકના ઘરમાં અલગ અલગ હોય છે. કોઈની કન્સિસ્ટન્સી થીક હોય છે, લચકા પડતી, ઘણા લોકોને રસાવાળી ભાવતી હોય તેલ છે. વધારે નાખતા હોય. 250 ગ્રામ તુવેરો છે. હવે આમાંથી તેલ છૂટે ત્યાં સુધી થોડું હલાવવાનું. થઈ જવા એટલે આંબલીનો રસ નાખવાનો થોડો ખટાશ માટે, 1-1.5 ચમચી જેટલો. થોડું તેલ છૂટું ત્યાં સુધી સેટ ઢાંકી દઈએ આપણે. જો જોઈ શકે તેલ છૂટું એકદમ, અને સ્મેલ પણ બહુ જ મસ્ત આવે છે. તુવેરો થઈ ગઈ છે આપણે. બંધ કરી સર્વ કરીએ. જો આ ટોઠા અને તૈયાર છે આપણા. બ્રેડ સાથે, રોટલા સાથે, રાઈસ સાથે પણ સર્વ કરી શકાય. ગાર્નિશ માટે આ લીલી ડુંગળી અને કોથમીર. જો તમારા હાથમાં પણ છે સ્વાદનો અનેરો જાદુ અને તમે તમારી રેસિપી લોકો સુધી પહોંચાડવા ઈચ્છો છો તો રાહ શેની જુઓ છો? અત્યારે જ ગુજરાતી રસોડુંનો સંપર્ક કરો. ગુજરાતી રસોડુંના પ્લેટફોર્મ પર આવવા માટે અત્યારે જ તમારી રેસિપી અમારા વોટ્સએપ નંબર પર મોકલી આપો. અમારો વોટ્સએપ નંબર છે 6351680454. તેની સાથે જ તમે અમારો ઈમેલ દ્વારા પણ સંપર્ક કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે contact@gujaratiRasodu.com.